11 વાગે 15 તારીખે આપણી ગાડી ભરાઈ ગઈ છે. માલધારી ફાટકે ઊભા છીએ આપણે. જોવો તમે, આપણી ગાડી ભરાઈ ગઈ છે. રાજકોટ ટુ ચેન્નઈ 2300 કિલોમીટર. આમ ગણ્યું તો જવાનું આવવાનું 4600 કિલોમીટર થાય. આપણે એકલા જ જઈએ છીએ. તો ચાલો આપણે અહીંથી નીકળ્યો છે માલધારી ફાટક રાજકોટ. આપણી ગાડી ભરાઈ ગઈ છે. જો તાલપત્રી કરી આપણે ગાડીમાં. આજે તારીખ છે 16 તારીખ 16 છે. જો આ ગાડી આપણી આવી રીતની ગાડી છે. પાછળનો ભાગ આપણે દેખાડીએ તમને કેવી રીતે બાંધ્યો છે. તરફ તો મારો છે થોડો. આપણે હતા અહીંયા રાજકોટ બાયપાસમાં ઇમરાનભાઈ ગેરાજે. ગાડીનું કામ થઈ ગયું છે. બધું કામ કરાવ્યું. એક ઓફ લીવર તૂટી ગયું હતું. ગાડી બંધ ન થતી ઓફ લીવરનું. પછી એર ખાલી થઈ જતો, ભરાતો નતો. એરનું કામ કરાવ્યું. પછી આપણે એક પોપ્લરનું લબરને બેરિંગ હોઈ ગયું હતું, એ કામ કરાવ્યું. હવે થોડુંક વાયરિંગ બાકી છે અને ઘોડાના 2 બોલ ફિટ કરાવવાના છે. ગરીસ ફોડાવી નાખ્યું છે. એર કલેન્ડર સાફ કરાવ્યું. ગાડી સર્વિસ કરાવી નાખ્યું. ઓઇલ પાણી ચેક કરી લીધા છે. હવે આપણે અહીંથી નીકળવાનું છે અને ચોટીલા કામ કરવાનું છે. બીજું ચોટીલા 15-20 મિનિટનું કામ છે. જો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ આપણી. કામ થઈ ગયું છે બધું. ગાડીનું હાફ કમ્પ્લીટ. હવે આપણે નીકળવાનું છે. વાંકાનેર બાઉન્ડ્રી ચોટીલા છે 8 કિલોમીટર. અને ચોટીલા બાઉન્ડ્રી કહેવાય અને વાંકાનેર બાઉન્ડ્રી કહેવાય. તમને બધાને ખબર જ છે, આપણે પાછલા વિડીયોમાં કીધેલું છે કે રાજકોટથી ચેન્નઈની ટ્રીપ છે. રાજકોટથી ચેન્નઈ
પૂરા 2250 કિલોમીટર. આપણે ભાગ્યા અત્યારે સાયલા ચોટેલા વટી સાયલા આવ્યું ને ના ભાગ્યા આજે ચોટેલા વટી હોઈ ગયા હતા આપણે. અત્યારમાં ડીઝલ ટાંકી ફૂલ કરી નીકળ્યા થયું. કેમ કે હોવાનું કારણ એ હતું કે 3 દિવસ ગાડી ફેરી, 2 દિવસ આપણે ગાડી રિપેર કરાવી અને બધું કામ થઈ ગયું છે. આપણે નીકળ્યા થયું અને થાકી ગયા હતા બહુ એટલે ઉઈ ગયા હતા. બજારમાં ટાંકી ફૂલ કરાવી નીકળ્યા. જો આપણે સાયલા પૈસા સારી હોટલ આપણે નાહવાનું છે. નાય પછી નીકળીશું, પછી બપોરે ઘડી ઊભી રાખી દેવું. રાતે ગાડી હાંકવાની, દિવસે નહીં હાંકવાની. તેડીકો બહુ પડે છે. ગાડીમાં 2 મહિનાનું કામ હતું, બધું ભેગું છેલ્લું 2 મહિનાનું કામ. ગાડીમાં પહેલાં આપણે બધા વ્હીલની સાઈડો ફેરવી, પછી એર કલેન્ડર સાફ કરાવ્યો, ગાડીને ફૂલ સર્વિસ કરાવી, ઓઇલ પાણી ચેક કરાવ્યું, પછી આપણે એર ખાલી થઈ જતો એ કરાવ્યું, કોર્પોરેશનનું કામ કરાવ્યું, વાયરિંગનું કામ કરાવ્યું. પછી આપણે ગેરના ગુટકો ફેરવ્યો, ગેરના ગુટકામાં ડગ પડી ગઈ છે. પછી અત્યારે આપણે કમેન્ડના ઘોડા આવે એના 2 બોલ તૂટી ગયેલા હતા એ કામ કરાવ્યું. આખી ગાડી કમ્પ્લેટ બનાવી રાખી, બહુ કામ કરાવ્યું. લગભગ 15-17 કામ કરાવ્યું છે ગાડીમાં. હવે આપણે છેલ્લા બોલ ફિટ થાય છે. આપણે બગોદરા ભેગા થયું. અહીંયા આપણે બોલ ફિટ થઈ ગયેલા 9 પછી હોઈ જવાનું છે. સાંજે આપણે અહીંથી નીકળશું. ગાડીમાં બધું કામ થઈ ગયું. બેટરીનું પાણી ચેક કરાવ્યું, બેટરીમાં પાણી રાખ્યું, બેટરીના ટર્મીટર ફેરવા, બધું આપણે ગાડીમાં કામ કરાવ્યું. અને આપણે વટામણ વેઠ્યા હતા, ગાડી નીચે જોઈ તો ઓઇલ ફૂંકવા મળી હતી. ઓઇલ ફૂંકવા મળી એટલે મને લાગ્યું કે રીંગમાં ગમે તકલીફ છે. ડબલું બાંધી દીધું, આપણે ઓઇલ ફૂંકતી નથી. ચેક કર્યું તો 200 ગરમ એટલે ઓઇલ ડબલામાં આવી ગયું. પછી હોટલે રાખી દીધી. ફોન કર્યો છે એટલે કે ચેન્નઈ બહુ આઘું થાય, 2200-2300 કિલોમીટર જેવું. એટલે હવે એક કામ કરતું ને હોટલે રાખી દે. આપણે સવારે કારીગર લઈને આવું છું, એન્જિન બનાવી લઈ છું. એન્જિન એટલે રીંગો બેહાડી દેવી નવી. પછી આપણે નીકળીશું અહીંથી. ગાડી આખરે બહુ કવરાવી દીધી આપણને. સવારે મેકેનિક લઈને આવશે. એટલે આ વિડીયો આપણે પૂરો કર્યો છે. 2 દિવસ